હેલો ગાઈસ, જય માતાજી। જો આજે આપણે કેસુડાના ફૂલ તોડવા માટે આવી ગયા છીએ, કારણ કે ફાગણ મહિનામાં જ કેસુડાના ફૂલ આવે છે। કેસુડાના ફૂલના પાણીથી નાહવાથી તમારી સ્કિનમાં ખૂબ જ સરસ ગ્લો આવે છે, તેથી આપણે કેસુડાના સાબુ બનાવવાના છે। તેના માટે આપણે ઘણી માત્રામાં કેસુડો તોડી લીધો છે અને એના ફૂલને એકદમ સરસ રીતે સાફ કરી લીધા છે। કેસુડાના સાબુના નાહવાથી તમારે જે અળાયું થયું હોય, ફોડલીઓ થઈ હોય અથવા તો તમને જે ગરમી થતી હોય, તમારી સ્કિનને ખૂબ જ સરસ ઠંડક આપે છે કેસુડાના સાબુ। તમારી સ્કિન માટે ખૂબ જ ઉપયોગી છે। તો આના માટે આપણે એનો કચરો પણ ઘણો અલગ કરી નાખ્યો છે, કારણ કે એમાં ઘણી બધી જીવાતો હોય છે, ઘણી ઈયળો હોય છે, તો આપણે ખૂબ સારી રીતે સાફ કરવો પડે છે, જેથી જેમાં ગંદકી ન જાય। આપણે કેસુડાના સાબુને જુઓ મિક્સરમાં ક્રશ કરી અને એની સરસ રીતે પેસ્ટ બનાવી લીધી છે। હવે આ પેસ્ટને જ આપણે સાબુમાં ઉમેરશું, જેથી આપણા સાબુ ખૂબ જ સરસ બને। જોઈ શકો છો, આપણે બધી પેસ્ટ આપણે સોપબેઝમાં ઉમેરી દીધી છે। આપણે જે સોપબેઝ મેલ્ટ થઈ ગયો હતો તેમાં ઉમેરી દીધી અને આપણે નેચરલ સોપ બનાવવાના છે। તો જે લોકોને આપણા નેચરલ હોમમેડ કેમિકલ ફ્રી સોપ લેવા હોય તે સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ અથવા કોલ કરી મંગાવી શકે છે। આપણા સોપ એકદમ નેચરલ છે, આમાં આપણે કોઈ પણ જાતના કેમિકલ્સનો ઉપયોગ કરતા નથી અને આપણે એકદમ સરસ રીતે નેચરલ જ સોપ બનાવી